વિમાન રસ્તા પર ગયું એટલે રસ્તા ઉપર જે વાહનો હતા, કારો હતી, એને બી અડફેટમાં લીધી. કારોના ભૂક્કા બોલી ગયા અને એમાં બેઠેલા લોકોના બી મોત થયા અને ટોટલ 15 લોકોના મોત થયા. સાઉથ અમેરિકાના દેશ બોલિવિયાની અંદર એરફોર્સનું એક વિમાન કે જે નવી ચલણી નોટો લઈને આવી રહ્યું હતું એ રનવે પરથી લપસી પડ્યું અને જાહેર રસ્તા ઉપર તૂટી પડ્યું અને એમાં બેઠેલા લોકોના મોત થયા. અને આ વિમાન રસ્તા પર ગયું એટલે રસ્તા ઉપર જે વાહનો હતા, કારો હતી, એને બી અડફેટમાં લીધી. કારોના ભૂક્કા બોલી ગયા અને એમાં બેઠેલા લોકોના બી મોત થયા અને ટોટલ 15 લોકોના મોત થયા. અને મૃતદેહો રસ્તા પર રઝળતા હતા અને એની વચ્ચે પ્લેનમાંથી બધી જે નોટો ઉડી એને લૂંટવા માટે લોકોની પડાપડી થઈ ગઈ. તો આ ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. સાઉથ અમેરિકાના દેશ બોલિવિયામાં શુક્રવારે રાત્રે લગભગ 10 વાગે ત્યાંના સ્થાનિક સમય મુજબ એક બોલિવિયન એરફોર્સનું લોકહીડ C-130H હર્ક્યુલસ મિલિટરી કાર્ગોમાં જે કન્ટ્રીની કરન્સી હતી, સેન્ટ્રલ બેંકની કરન્સી અને નવી નોટો લઈને આ વિમાન આવી રહ્યું હતું અને એલ અલ્ટો ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લેન્ડિંગ કર્યું. એ દરમિયાન આ વિમાન લપસી પડ્યું અને હાઈવે પરથી સીધું ખેતરમાં સરકી ગયું અને વિમાનના ટુકડા થઈ ગયા. પણ આ વિમાન રનવે પરથી લપસીને રોડ પર ગયું ત્યાં સુધીમાં જે બધી ગાડીઓ, વાહનો હતા એના ભૂક્કા બોલાવી નાખ્યા અને વિમાનમાં તો 6 લોકો જ હતા, એમાંથી 2 ક્રૂ ગાયબ છે અને બાકીના જે રસ્તા પર જે ગાર્ડમાં લોકો હતા એ લોકોના મોત થઈ ગયા. બોલિવિયા એરપોર્ટ ઉપર જે વિમાન ક્રેશ થયું એ ત્યાં આગળ એટલું બધું ખરાબ હવામાન છે અને ત્યાં આગળ તોફાન છે, એને કારણે વિમાન છે એ લપસી ગયું. 30 લોકોને ઈજા પણ થઈ છે. હવે આ વિમાનની અંદર સેન્ટ્રલ બેંકની નવી છપાયેલી કરન્સી હતી અને એ વિમાનના 2 ટુકડા થઈ ગયા. એટલે બધી કરન્સી નોટો હતી એ રસ્તા પર ઉડીને પડી. જેમ જેમ લોકોને ખબર પડી એટલે લોકો આ નવી નોટોની લૂંટાલૂંટ કરી અને બહુ મોટી સંખ્યામાં લોકો આ રૂપિયા લેવા માટે દોડી આવ્યા. પણ એ પછી તરત જ આર્મી અને પોલીસે એરપોર્ટ પર કંટ્રોલ કરી લીધો અને એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું અને જાહેરાત કરવામાં આવી કે આ જે નોટ છે એ સર્ક્યુલેશનમાં આવી નથી અને એની પર સિરિયલ નંબર પણ નથી, એટલે એ કાયદેસર વેલિડ નથી. પણ લોકોની લૂંટાલૂંટ ચાલુ જ હતી અને એની અંદર પછી આર્મીએ 12 લોકોની ધરપકડ કરી લીધી છે અને બાકીની જે ચલણી નોટો હતી એ ત્યાંને ત્યાં જ ઘટના સ્થળ પર જ એને સળગાવી નાખવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.